હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાન. અર્જુન હસ્તિનાપુર આવે છે. અહીંયા હસ્તિનાપુરની અંદર ભયંકર અપશુકનો યુધિષ્ઠિર મહારાજને જોવા મળ્યા. યુધિષ્ઠિર એમ થયું કે નક્કી આ ધરતી ઉપર કાંઈક એવું અમંગલ હજી બનવાનું છે કે જેના ચિહ્નો દેખાય છે. એવામાં અર્જુન આવ્યા, નિસ્તેજ ચહેરો, આંખમાં આંસુ, જાણે ભયંકર કોઈ એને લૂંટી લીધો હોય એવી મનોદશા, જે અર્જુન કોઈ દિવસ ઉદાસ ન થાય. આવો ચહેરો જોઈ અને યુધિષ્ઠિર પૂછે છે, અર્જુન તો આટલો દુઃખી કેમ છો? ત્યારે રડતા રડતા અર્જુને પોતાના ભાઈઓને, પરિવારને, રાજકુટુંબને કીધું કે હે મહારાજ યુધિષ્ઠિર, ભગવાન શ્રી કૃષ્ણે દગો કર્યો. કે શું? કે અમને છોડી, મને છોડી અને એકલા સ્વધામ પધારી ગયા છે. આજે હું એના વિના કેમ જીવી શકીશ? ભયંકર યાદવોનો વિનાશ, પરસ્પર ઋષિનો શાપ અને મુશળ દ્વારા, એક ઘાસ દ્વારા પરસ્પર કપાઈને મરી ગયા. હે મહારાજ યુધિષ્ઠિર, જે યાદવો સમગ્ર પૃથ્વીને પ્રલય કરી નાખે આવી શક્તિવાળા, જે કૃષ્ણ ભગવાનના રક્ષણ તળે હતા, એનો આવી રીતે વિનાશ? ભગવાન કૃષ્ણ પણ પારધીના બાણથી વિંધાઈ ગયા છે. એનો પણ અગ્નિ સંસ્કાર કર્યો. એમના પિતા વસુદેવનું મૃત્યુ થયું. બલરામજી શેષ રૂપ થઈ સમુદ્રમાં ચાલ્યા ગયા. અને હું એ ભગવાન કૃષ્ણની પટરાણીઓ, સ્ત્રીઓ, નગરજનો, બચેલા વૃદ્ધો, બાળકોને લઈ અને આવતો હતો. ત્યાં દરિયામાં ભયંકર તોફાનો ઉઠ્યા અને અમારા દેખ જોતામાં જ દરિયો આખી નગરી ઉપર ફરી વળ્યો અને પાણીમાં સમાવી લીધી દ્વારકાને. આવું વિનાશ, પ્રલય જોયો. બચેલી સ્ત્રીઓ, વૃદ્ધોને લઈને હું આવતો હતો. ત્યાં રસ્તામાં જંગલી લોકો મળ્યા. એ જંગલી લોકોએ મારી પર હુમલો કર્યો. તીરકામઠાઓ, તલવારોથી ચારે બાજુથી અમને ઘેરી લીધા. અને એ વખતે મેં મારું ગાંડી ધનુષ ઉપાડ્યું અને મેં એને મારવા માંડ્યા. તો મને મારા અસ્ત્રો ભૂલાઈ ગયા, મારા મંત્ર ભૂલાઈ ગયા, મારા ગાંડી ધનુષનું કાંઈ ન આવ્યું. અને જે અક્ષય ભાથો હતો, જેમાં કોઈ દી બાણ ખૂટે નહીં, એ બાણ ખૂટી ગયા. મને લૂંટી લીધો. સ્ત્રીઓને, રત્નોને, સોનામોહરો, કેટલું લૂંટારાઓ લૂંટી ગયા. મને બાંધી દીધો. મહારાજ, મારું તેજ, મારી શક્તિ બધું ચાલ્યું ગયું. જે એકલે હાથે હું મહાભારત જીતી શકું. ઇન્દ્ર અને શિવજીની સાથે પણ મેં યુદ્ધ કર્યા છે. મારી પાસે કેટલા શસ્ત્રો હતા. પછી હું વ્યાસ ભગવાનને આશ્રમ આવ્યો. વ્યાસજીએ કીધું, હે અર્જુન, હવે તમે સંતાપ કરો માં, કારણ કે કાળ સમગ્ર ધરતીને કોળિયો કરવા બેઠો છે. હવે કળિયુગની શરૂઆત થશે. ભગવાન કૃષ્ણ ગયા તે દિવસથી કળિયુગનો પગ આ ધરતી ઉપર આવી ગયો છે. દ્વાપર યુગ પૂર્ણ થયો છે. માટે હે પાંડવો, તમે પણ આ ધરતી છોડી, રાજપાટ છોડી અને સગાવાલાઓને છોડી અને હવે પરલોકનો માર્ગ પકડી લ્યો. હવે આ મમતા છોડો. ભગવાન ગયા, હવે તમારે રહીને શું કામ છે? અર્જુને યુધિષ્ઠિરને વાત કરે એટલે યુધિષ્ઠિર મહારાજ રડી પીડા છે, આક્રંદ કરવા લાગ્યા છે, વિલાપ કરે છે. નકુલ, સહદેવ, ભીમસેન, દ્રૌપદી, બધાની આંખમાં આંસુની ધારાઓ. આખા હસ્તિનાપુરમાં ખબર પડી કે યદુવંશનો નાશ થયો, દ્વારકા ડૂબી. ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય વજ્રનાભ ભગવાનના પૌત્રને આપ્યું. યુધિષ્ઠિરે રાજસભા ભરી ઉદાસ અને રડતા પોતાના ભાઈઓને કીધું કે મેં તો હવે નિર્ણય કરી લીધો છે. રાજપાટ છોડી આપણા દીકરા અભિમન્યુ, એનો દીકરો પરીક્ષિત, એને સોંપી રાજ્યાભિષેક કરી અને હવે આપણે હિમાલયની વાટ લઈ લેવી. હવે આમાં સાર નથી. કાળ
અને વ્યાસજીનો આદેશ છે. બોલો, ચારે ભાઈઓને પૂછ્યું તમારો શું વિચાર છે? તો કે મોટા ભાઈ, જ્યાં તમે ત્યાં અમે. અમારે રાજ્ય મારીને શું કામ છે? અમે પણ આપની સાથે વનમાં આવશું, તપ કરી અને શરીર ફાડી અને પરલોકમાં પણ સાથે આવશું. યુધિષ્ઠિરે બ્રાહ્મણોને આદેશ કર્યો કે તૈયારી કરો. પોતાના સેવકોને આદેશ કર્યો, અમારા માટે વલકલ વનના વસ્ત્રો તૈયાર કરો. બ્રાહ્મણોને બોલાવી વિધિ કર્યા અને નગરમાં જાહેરાત કરી કે આજથી અમારી ગાદીએ આ પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ તરીકે પરીક્ષિત અમારો ગાદીનો વારસદાર રહેશે. કૃપાચાર્યને કીધું કે તમે એના ગુરુપદે એનું રક્ષણ કરજો, એને સલાહ અને ધર્મ સમજાવજો. હવે અમે આ હસ્તિનાપુર છોડી અને જશું તપ માટે, કારણ કે અમારા પૂર્વજોની રીત છે સમય આવે એટલે રાજ્ય છોડીને વાનપ્રસ્થ લેવો. બ્રાહ્મણો આવ્યા છે. પરીક્ષિત તો હજી યુવાન નાના છે. એમનો રાજગાદી ઉપર રાજ્યાભિષેક કર્યો છે. સમગ્ર નગરમાં યુધિષ્ઠિરે નગરવાસીઓની સમક્ષ કહી દીધું છે કે આજથી આ પરીક્ષિત રાજા છે, એની આજ્ઞા પ્રમાણે તમે રહેજો. અને યુયુત્સુ જે એક ધૃતરાષ્ટ્રનો પુત્ર, જે દાસી પુત્ર હતો બચેલો, એને પરીક્ષિતની રક્ષા અને રાજ્યની ભલામણ કરી. કૃપાચાર્યને કર્યું, પ્રજાને કીધું કે આ કહે એમ કરજો, આ પરીક્ષિત હજી નાના છે. અને વલકલ વસ્ત્રો મંગાવ્યા છે. યુધિષ્ઠિરે રાજ પોશાક ઉતારી અને વલકલ વસ્ત્ર પહેરી લીધા. પ્રજા રડે છે, બધાની આંખમાં દળદળ આંસુ. અને પાંચેય પાંડવોએ વલકલ વનના પહેર્યા. સતી દ્રૌપદીએ વનવાસી વસ્ત્ર પહેર્યા. તૈયાર થઈ અને પ્રજાને કહે છે અમને જવા દો. પ્રજા આડી ઊભી છે, કોઈ હા પાડતું નથી. અને જેવા જુગાર વખતે યુધિષ્ઠિર સમગ્ર રાજ્ય હારીને વનમાં જતા હતા અને પ્રજાને જે દુઃખ અને શોક થયો હતો, એનાથી પણ અનંત ગણું દુઃખ અને શોક થયા છે. કે જે ધર્મ માટે, જે રાજ્ય સ્થાપના માટે યુદ્ધો કર્યા, એ રાજ્યને છોડીને હવે તો વયા જશે યુધિષ્ઠિર મહારાજ. યુધિષ્ઠિર ધર્મના અવતાર છે. અને વનમાં દેખતા જ નીકળી જાય છે. પ્રજા રડે છે. અર્જુનની એક પત્ની ઉલુપી નાગકન્યા, જે પતિની સાથે આવવા તૈયાર થઈ પણ ના પાડી કે અમે તપ માટે જઈએ છીએ. એટલે ઉલુપીએ ગંગામાં પ્રવેશ કરી પોતાનું શરીર છોડી અને પરલોકમાં ગઈ છે. ચિત્રાંગદા મણિપુર રાજ્ય પહોંચે છે. પાંચે પાંડવો વ્રત તપના નિયમ લઈ અને પૂર્વ દિશામાં ચાલતા થાય છે, ઉપવાસ કરે છે. એવું નક્કી કર્યું છે પૃથ્વીના સમગ્ર તીર્થ કરી અને ઉત્તર તરફ હિમાલયમાં જવું. આગળ યુધિષ્ઠિર ચાલે છે, પછી ભીમસેન ચાલે છે, થોડે અંતરે અર્જુન, પછી નકુલ અને સહદેવ, છેલ્લે દ્રૌપદી. ચાલતા ચાલતા જંગલ આવ્યું, ઘોર જંગલ. અને એક લોહિત્ય નામનો એક સાગર, વિશાળ સરોવર, સાગર જેવું એ રસ્તામાં આવ્યું. પાંડવોજી ચાલ્યા જાય ત્યાં અચાનક કડાકો થયો અને તેજના લીસોટા થાય એમ જંગલમાં જોયું. એક વિરાટ પુરુષ પહાડ જેવો પાંડવોની સામે આવ્યો. પાંડવોએ જોયું આ કોણ હશે? યુધિષ્ઠિરે પૂછ્યું પ્રણામ કરીને કે આપ કોણ છો?
ત્યારે પુરુષ તેજસ્વી, જેની સામે પણ જોઈ ન શકે એટલી તેજના કિરણ છૂટતા હતા, એ બોલ્યા છે કે હું અગ્નિદેવ છું. મારી કૃપાથી અર્જુન ખાંડવ વન બાળી શીખો છો. યુધિષ્ઠિર કહે છે, મહારાજ, હે અગ્નિદેવ, તમે અહીં શા માટે આવ્યા છો? શું અમે તમારી સેવા કરી? અગ્નિદેવે કીધું કે ખાંડવ વન બાળ્યું ત્યારે મેં ગાંડીવ ધનુષ આપ્યું હતું અર્જુનને, અને અક્ષય ભાથા આપ્યા હતા. હવે તમે વનમાં જાઓ છો, હવે તમારો સમય પૂર્ણ થયો છે, હવે યુદ્ધ કરવાના નથી, તપ કરવાના છો. તો આ ધનુષ્યની અને અક્ષય ભાથાની શું જરૂર છે? હવે એ પાછા માગવા આવ્યો છું. અર્જુને ધનુષ બાણ સાથે લીધા હતા. હે યુધિષ્ઠિર, અર્જુનને કહો, કારણ કે એ ધનુષ ગાંડીવ મેં વરુણદેવ પાસેથી લીધા હતા, માટે આ લોહિત્ય સાગર સરોવરની અંદર પોતાના ધનુષ ગાંડીવ એમાં ફેંકી દે, એટલે વરુણદેવને પહોંચી જશે. ચારે ભાઈઓએ અર્જુનને કીધું કે અગ્નિદેવે આપેલું ગાંડીવ હવે છોડી દો. અર્જુનનો જીવ ચાલતો નથી કે જે ગાંડીવથી હું પ્રસિદ્ધ બન્યો, ગાંડીવ જેનાથી કેટલાનો નાશ કર્યો, પણ જ્યારે કીધું કે હવે કોઈ જરૂર નથી, અગ્નિદેવનો આદેશ છે, એને જ આપ્યું હતું, એટલે સરોવરને કિનારે જઈ ગાંડીવ ધનુષ્યનો ઘા કરી પાણીમાં ફેંકી દીધું, ભાથાઓ ફેંકી દીધા, અને એ જ વખતે અગ્નિદેવ અદૃશ્ય થઈ ગયા છે. આગળ ચાલ્યા. આગળ ચાલતા એક સ્ત્રી સામે મળી. સ્ત્રીને જોઈ અને પાંચે પાંડવો પૂછ્યા માંડ્યા કે તમે વનમાં કોણ છો? આ રીતે વનમાં એકલા છો? શું તપ કરો છો? કોણ છો? શું છે તમારું નામ? ત્યારે સ્ત્રી હસી ખડખડાટ અને પાંડવોની સામે જોઈને બોલવા માંડી, હે પાંડવો, તમારા છત્ર ક્યાં ગયા? તમારા શસ્ત્રો ક્યાં ગયા? તમારા રથ ક્યાં ગયા? તમારા લાખો સેવકો ક્યાં ગયા? તમારું રાજ્ય ક્યાં ગયું? તો કે તમે કોણ છો આવું પૂછનાર? તો કે હું ધરતી દેવી છું. હે પાંડવો, મારે માટે તો હજારો નહીં લાખો રાજાઓ યુદ્ધ કરી કરીને કપાઈ ગયા. હું કોઈની બની નથી, હું ધરતી છું, હું જ્યાંની ત્યાં જ છું, અને મારા એક એક ટુકડા માટે લાખો માણસો લડે છે, ભાઈઓ ભાઈઓને કાપે છે. હું ધરતી દેવી હસું છું. હે રાજા, ક્યાં ગયા તમારા શસ્ત્રો? તમે યુદ્ધ કરીને કેટલાને માર્યા? હું તમારી સાથે આવી શકું એમ છું? પાંચે પાંડવો નીચું મુખ કરી ગયા. હે ધરતી દેવી, તમને પ્રણામ કરીએ છીએ, તમારે માટે યુદ્ધો કર્યા, હજારોને માર્યા, પણ હવે અમે જ ધરતી છોડીને જઈ રહ્યા છીએ, અને છેલ્લે તો એ જ થાય. ધરતી ખડખડાટ હસતી અદ્રશ્ય થઈ ગઈ. યુધિષ્ઠિર મહારાજે મનમાં વૈરાગ્ય ધારણ કર્યો. કોઈ સામે જોયા વિના સીધી નજર રાખીને ચાલવા માંડ્યા ઝડપથી. પાછળ ભીમસેન, પણ યુધિષ્ઠિર એટલા ઝડપથી ચાલતા હતા કોઈ પાછળ પહોંચી ન શકે. અખંડ ભગવાનનું ચિંતન, બસ. અને અન્ન જળ પણ છોડી દીધા છે. ઉપવાસ, ખાલી પાણી પીવે, કાંઈક ફળ ફૂલ મળે તો લેવાનું. શરીર સાવ સુકાઈ ગયા છે. પૃથ્વીના તીર્થો મુખ્ય તીર્થોમાં ફેરા, આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. આમાં લખ્યું છે. એમ કરતા પૂર્વ દિશામાં અને પછી ઉત્તરમાં હિમાલય તરફ પહાડો, નદીઓ, જંગલો વટાવતા વટાવતા ચાલ્યા જ જાય છે. કોઈની કોઈ સાથે વાત કરતું નથી, કોઈ જમવાનું પૂછતું નથી, કોઈ પાણી પીવાનું પૂછતું નથી. યુધિષ્ઠિર ચાલ્યા જ જાય છે. ઉપવાસ, પાંચે પાંડવો અને દ્રૌપદી, શરીર હાવ હાડકાનો માળો. એમાં મેરુ પર્વતના શિખરો આપ્યા, રેતાળ રણ પ્રદેશ આવ્યા. ભૂખ અને તરસથી ભાઈઓ લડથડિયા ખાય છે. એમાં અચાનક સતી દ્રૌપદી
ભૂખ અને તરસથી એટલા બધા અશક્ત થયા હતા કે લડથડિયું ખાય અને પોતે પડી ગયા છે. સતી દ્રૌપદી પડ્યા. યુધિષ્ઠિર ચાલતા જાય છે, દ્રૌપદી રડે છે, તડફડિયા મારે છે, કોઈ ભાઈઓ જોતા નથી. ભીમસેનને દયા આવી છે. યુધિષ્ઠિરને પૂછ્યું, મહારાજ આ દ્રૌપદી પડ્યા અને તમે કેમ ઉભા રહીને એની સંભાળ લેતા નથી? ત્યાં જોયું ને ત્યાં તો દ્રૌપદીનું મૃત્યુ આવી ગયું, પ્રાણ પંખેર ઉડી ગયું અને એનો જીવ નીકળી ગયો, શરીર પડ્યું રહ્યું. ભીમસેન પૂછે છે, હે યુધિષ્ઠિર, આ દ્રૌપદી સતી સ્ત્રી હતા, મન કર્મ વચનથી બધાની સેવા કરેલી છે, તો આ દ્રૌપદીનું એવું ક્યું પાપ કર્મ અથવા એવું ક્યું ભૂલ હતી કે જેને હિસાબે આ પહેલા એનું મૃત્યુ આવ્યું? ત્યારે યુધિષ્ઠિર જવાબ આપે છે, હે ભીમસેન, દ્રૌપદી એને અર્જુન પ્રત્યે પક્ષપાત હતો, અર્જુન પ્રત્યે વધુ સ્નેહ, આ પક્ષપાતને લીધે આ એનું ફળ મળ્યું છે અને એનું મૃત્યુ પહેલા આવ્યું છે. એટલે યુધિષ્ઠિર એમ કહીને ચાલવા માંડ્યા, સામું પણ જોયું નથી. આગળ ચાલતા ચાલતા થોડે દૂર જતા સહદેવ પડ્યા, ચીસો પાડે છે. ભીમસેને પૂછ્યું, હે મોટા ભાઈ, આ સહદેવ સદાય આપણી સેવા કરતા, તો આ સહદેવનું એવું ક્યું પાપ હતું કે આપણી પહેલા પડ્યા 5 ભાઈઓમાં અને આનું મૃત્યુ આવી ગયું? ત્યારે યુધિષ્ઠિરે કીધું, હે ભીમસેન, સહદેવજી એવું માનતા હતા કે મારા જેવો કોઈ બુદ્ધિશાળી નથી, મારા જેવો કોઈ બુદ્ધિમાન નથી. એ દોષ એનો હતો, એને હિસાબે આપણે પહેલા એ પડ્યા છે. એમાં સહદેવનું મૃત્યુ થઈ ગયું. આગળ ચાલતા જાય છે, કોઈ કોઈને પૂછતું નથી, સામે જોતું નથી. નકુલ પડે છે પહાડોમાં. ભીમસેન પૂછે છે, મોટા ભાઈ, આ આપણો ભાઈ નકુલ જે આપણી આજ્ઞા સદાય પાડતો અને આપણે કહીએ એમ કરતો, એનો શું દોષ છે કે એ પડી ગયો, એનું મૃત્યુ આવી ગયું? યુધિષ્ઠિર કહે છે, ભીમસેન, નકુલને પોતાના રૂપનું અભિમાન હતું કે મારા જેવો કોઈ રૂપવાન નથી, એનું આ એને ફળ મળ્યું છે. માટે મનુષ્ય રૂપનું અભિમાન ન કરવું જોઈએ. આગળ ચાલ્યા, ત્રણેય ભાઈઓનું મૃત્યુ, સતી દ્રૌપદીનું મૃત્યુ જઈ અર્જુન આકુળ વ્યાકુળ થઈ ગયા, મહાશોક સાગરમાં ડૂબી ગયા અને અર્જુન તડફડિયા મારી નીચે પડી ગયા. એનાથી દુઃખ સહન ન થયું, અર્જુન પડ્યા, એનું મૃત્યુ આંબી ગયું. ભીમસેને પૂછ્યું, મોટા ભાઈ, તમે ઊભા તો રહો, અર્જુન આ પડ્યો, એનું મૃત્યુ આવ્યું. યુધિષ્ઠિર કહે છે, અર્જુનને પણ પોતાના ગાંડીવ ધનુષ્યનું અભિમાન હતું અને એવી એકવાર પ્રતિજ્ઞા કરી હતી, એ એક જ દિવસમાં તમામ ક્ષત્રિયોને મારી નાખીશ, પણ એ મારી નથી શીખા. ક્ષત્રિય પ્રતિજ્ઞા નથી પાડી, એનો દોષ લાગ્યો. અને બીજું, પોતે ધનુષથી બીજા કેટલાય ધનુર્ધારીઓનું અપમાન કર્યું છે, એનો તિરસ્કાર કર્યો છે. એના પાપના ફળથી અર્જુન પડ્યા છે. આગળ ચાલતા થઈ ગયા છે, એનું મૃત્યુ થઈ ગયું છે. અને પછી ભીમસેન પડ્યો છે. ભાઈ ભીમસેન શરીર પડી ગયું, બૂમ મારી છે, મોટા ભાઈ, મારો એવો કયો દોષ? હું તમારી આજ્ઞાથી જ બધું કાર્ય કરું છું, મારું મૃત્યુ કેમ વહેલું આવી ગયું? તમારા કરતા પ્રથમ આવી ગયું છે. યુધિષ્ઠિરે કીધું, હે ભીમ, તું અત્યંત ભોજન કરતો હતો, ખાવામાં તને બહુ ખટકો હતો. એક દોષ ઈ લાગ્યો અને બીજું, તારા બળની હંમેશા તું પોતે જ પ્રશંસા કર્યા કરતો હતો કે મારા જેવો કોઈ બળવાન નહીં, મારા જેવો શક્તિશાળી નહીં, મારા જેવો કોઈ તાકાતવાળો નહીં. આ દોષથી પાપથી તું પડ્યો છો અને તારું મૃત્યુ તને આંબી ગયું છે. એટલી વાત કરી ત્યાં ભીમનું પણ મૃત્યુ થઈ ગયું છે, એનો જીવ પણ નીકળી ગયો છે. હવે યુધિષ્ઠિર એકલા બેઠા છે અને રસ્તામાં નગરમાંથી જ એક કૂતરો એની સાથે હતો, એ પણ સાથે સાથે હાલ્યો જાય છે. હિમાલયના ઊંચા શિખરો ઉપર પહોંચી ગયા છે, જ્યાં દિવ્ય
પહાડો છે, જ્યાં દેવતાઓ પણ નિવાસ કરે છે, જ્યાં દિવ્ય ઋષિઓ અને હજારો યુગથી તપસ્યો તપ કરે એવો દિવ્ય પ્રદેશ આવ્યો. ત્યાં આકાશમાં ગડગડાટ થવા માંડ્યો, મેઘની જેમ ગર્જનાઓ થવા માંડી અને આકાશમાં તેજના શેરડાઓ પડ્યા અને એક દિવ્ય રથ ઇન્દ્રરાજ પોતે તેજોમય મહારત્નોથી જડેલો એવો સુવર્ણ વિશાળ રથ લઈ અને ઇન્દ્ર હિમાલયના શિખર ઉપર આવ્યા છે. ઇન્દ્રનું તેજ, એનો રથ, એની દિવ્યતા જોઈ યુધિષ્ઠિર આભા બની ગયા છે. એની આંખો અંજાઈ ગઈ છે. યુધિષ્ઠિરે ઇન્દ્ર મહારાજને પ્રણામ કર્યા છે. ઇન્દ્ર રથમાંથી નીચે ઉતર્યા છે. સ્વર્ગનો રાજા ઇન્દ્ર યુધિષ્ઠિરનું પુણ્ય, ધર્મ અને તપ અને સત્યવાદી પણ એટલું હતું કે ઇન્દ્ર પોતે રથ લઈ અને યુધિષ્ઠિરને તેડવા આવ્યા છે. અને સદેહે હજી સુધીમાં ધરતી ઉપરથી સદેહે ગયા હોય એમાં યુધિષ્ઠિર તો સૌ પ્રથમ શ્રેષ્ઠ છે. ઘણા ગયા છે પણ યુધિષ્ઠિરની જેમ નહીં. આવા મહાન ધર્મરાજ. ઇન્દ્ર કીધું, હે મહારાજ યુધિષ્ઠિર, સ્વર્ગમાં તમારું સ્વાગત છે. તમારા માટે હું રથ લાવ્યો છું સ્વર્ગમાંથી, તમે એમાં બિરાજો અને હવે દેવતાઓના ભોગ, દેવતાઓના લોકમાં દિવ્ય સુખો ભોગવો અનંત યુગો સુધી. હવે સ્વર્ગમાં તમારું જ છે બધું. તમે આ રથમાં બેસો. ત્યારે યુધિષ્ઠિર બોલે છે, હે ઇન્દ્ર, મારા ભાઈઓ રસ્તામાં મૃત્યુ પામ્યા, સતી દ્રૌપદી મૃત્યુ પામી, એને આ ધરતી ઉપર છોડી હું તારા સ્વર્ગમાં આવવા ઈચ્છતો નથી. ત્યારે ઇન્દ્ર કહે છે, હે યુધિષ્ઠિર, તમારા ભાઈઓ અને સતી દ્રૌપદી મૃત્યુ પામી અને સ્વર્ગમાં દિવ્ય દેવો થઈ ગયા છે, ત્યાં તમને મળશે. તમે આમાં બેસીને ત્યાં ચાલો, તમારે અગાઉ ત્યાં પહોંચી ગયા છે. યુધિષ્ઠિર કે એમ છે, મારા ભાઈઓ ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદી બધા ત્યાં છે? હા. તો કે હું આવું, પણ આ કૂતરો પણ મારી સાથે લઈશ, કારણ કે પહેલેથી એ મારી સાથે આવ્યો છે, મારી પ્રત્યે સ્નેહ ધરાવે છે, મને એના પ્રત્યે મમતા છે, માટે આ કૂતરો પણ હું, તમે આજ્ઞા આપો, કૂતરો પણ સાથે રથમાં લઈ લો. ત્યારે ઇન્દ્ર બોલ્યા છે કે યુધિષ્ઠિર, કૂતરો અપવિત્ર છે, અપવિત્ર પશુ છે, એ સ્વર્ગમાં એને સ્થાન નથી, માટે કૂતરાને છોડી અને તમે રથમાં બેસો. યુધિષ્ઠિર કહે છે, જે મારી સાથે આવે છે, મારી આશાથી સાથે ચાલ્યો આવ્યો છો, એનો હું ત્યાગ ન કરી શકું. આ મારું રથ છે અને આનો ત્યાગ કરું તો હું એને અધર્મ સમજુ છું, માટે આ કૂતરો પણ મારી સાથે આવશે. જો તમારી ઈચ્છા હોય તો કૂતરાને સાથે લઈને હું સ્વર્ગમાં આવું. ઇન્દ્ર મહારાજ કે કૂતરાને પ્રવેશ નથી, કૂતરો અપવિત્ર છે અને કૂતરો જે અન્ન ઉપર નજર કરે એ અન્ન પણ દેવતાઓ સ્વીકારતા નથી. જે અવિષ્યાન એટલે કે હવનમાં હોમવાનો પદાર્થ હોય એની પર કૂતરાની દ્રષ્ટિ થાય તો અવિષ્યાન પણ અપવિત્ર બની જાય, દેવતાઓ પણ એને સ્વીકારતા નથી. આ કૂતરો ત્યાં સ્વર્ગમાં એને સ્થાન નથી, અને જો કૂતરો રાખો તો સ્વર્ગમાં ક્રોધવશ નામના ગણો છે, એ કોઈ પણ પ્રકારનું પુણ્ય તમારું હરી લેશે. તમે વાવો ગળાવી હોય, કૂવા કરાવ્યા હોય, તળાવો કરાવ્યા હોય, ધર્મશાળાઓ બંધાવી હોય, આવું કાંઈ પણ સત્કાર્ય કર્યું હોય તો આ કૂતરાને લીધે, કૂતરાના સંગથી તમારું બધું સત્કાર્ય પુણ્ય નાશ થઈ જશે. તમારું દાનનું પણ નાશ થઈ જાય, તમે જેટલું દાન કર્યું છે એ બધો નાશ. ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે, નહીં, હું કૂતરાને તો સાથે લઈશ, તો મારે એવા સ્વર્ગમાં નથી આવવું, ભલે મને કાંઈ ન મળે. ત્યારે ઇન્દ્ર હવે છેલ્લે એક જ વાત કરે છે કે તમારા ભાઈઓ એના પ્રત્યે મમતા નથી, એના શરીર પીડા છે, અને તમે કૂતરાને છોડી શકતા નથી, ભાઈઓને માતાને છોડી, પત્નીને છોડી અને અહીંયા સુધી આવી ગયા, અને કૂતરાને છોડી શકતા નથી તમે સ્વર્ગમાં આવવા માટે. ત્યારે યુધિષ્ઠિર બોલ્યા છે કે જીવતા મનુષ્ય સાથે સંબંધ હોય, મારા ભાઈઓ અને પત્નીનું મૃત્યુ થયું છે અને હું જીવતા કરી શકું એમ નથી, એટલે મેં એને છોડી દીધા. અને તમે કીધું કે સ્વર્ગમાં આગળ પહોંચી ગયા છે એટલે એને છોડીને આવવા માંગુ છું, પણ કૂતરો તો સાથે જ રહેશે.
પણ જો કૂતરા વિના તમે કહેતા હો તો મારે એવા સ્વર્ગમાં આવવું નથી. ત્યારે કૂતરો અદૃશ્ય થયો છે. એ કૂતરો નહોતો, સાક્ષાત ધર્મરાજ યુધિષ્ઠિરની પરીક્ષા કરવા આવ્યા હતા. મહાતેજોમય ધર્મરાજ દેવતા પ્રગટ થયા છે. યુધિષ્ઠિરને કીધું, હે યુધિષ્ઠિર, ધન્ય છે તમે પણ સાક્ષાત ધર્મ. તમે તમારા પિતાની કીર્તિને વધારી છે. તમારી દયા, તમારો સ્નેહ, તમારી ક્ષમતા, પ્રાણી માત્ર પ્રત્યેની ક્ષમતા જોઈ અને હું પ્રસન્ન થયો છું. આ મેં તમારી કસોટી કરી હતી. તમે હસ્તિનાપુરથી નીકળ્યા ત્યારથી તમારી સાથે આવું છું અને હું જોતો આવું છું તમારી વૃત્તિ, તમારો ધર્મ. આ મેં તમારી બીજી કસોટી કરી. પહેલી કસોટી યક્ષ રૂપે આવ્યો હતો, તમારા ચારેય ભાઈઓને મારી નાખ્યા અને તમને પ્રશ્ન પૂછ્યા હતા, તમે ડગ્યા નહીં અને એમાં પણ તમે સફળ થયા. આજે કૂતરા રૂપે આવી અને તમારી કસોટી કરી, એમાંય તમે સફળ થયા. માટે સ્વર્ગનું રાજ્ય તમારા માટે ખુલ્લું છે. રથમાં બેસો. યુધિષ્ઠિર રથમાં બેઠા. બીજા પણ દેવતાઓ પોતાના વિમાન લઈને આવી ગયા. યુધિષ્ઠિરને ફૂલથી વધાવ્યા છે. યુધિષ્ઠિર રથમાં બેઠા અને ઇન્દ્ર મહારાજનો રથ આકાશમાં ગડગડાટ કરતો સ્વર્ગમાં જવા માંડ્યો છે. પુષ્પની વૃષ્ટિ થવા માંડી છે. યુધિષ્ઠિર આજે સ્વર્ગમાં જઈ રહ્યા છે સદેહે. ત્યાં જઈને જોવે ત્યાં દેવતાઓએ એનું સ્વાગત કર્યું છે. યક્ષો, ગંધર્વો, અપસરાઓ, કિન્નરો, દિવ્ય વિમાનો, મણિમય મહેલો, એટલું બધું દિવ્ય સ્વર્ગ જોયું છે. એ જોઈ યુધિષ્ઠિરનું સ્વાગત થયું છે. યુધિષ્ઠિર સ્વર્ગમાં પહોંચી ગયા છે. પણ જ્યાં સ્વર્ગમાં જઈને જોવે ત્યાં તો એક દિવ્ય સિંહાસન ઉપર દુર્યોધનને બેઠેલો જોયો. કેટલાય રાજાઓ બેઠા હતા, બીજા દેવતાઓ પણ હતા અને મહા શોભાયમાન દુર્યોધન ગાદી સિંહાસન ઉપર બેઠો છે. બીજા કૌરવોને જોયા, દુશાસનને બધાને દેવતાઓના રૂપમાં. યુધિષ્ઠિર મહારાજને ભયંકર આઘાત લાગ્યો છે. ક્રોધ આવી ગયો છે. દેવતાઓને અને દૂતોને કીધું છે, દેવદૂતોને, કે આ હું શું જોઈ રહ્યો છું? જે પાપી, જે અધર્મી, જેને લીધે અમે આખી પૃથ્વીનો નાશ કરી નાખ્યો, એ પાપી દુર્યોધન અહીંયા સ્વર્ગમાં. મારે આ સ્વર્ગમાં રહેવું નથી. મને મારા ભાઈઓ હોય ત્યાં લઈ જાઓ. આ દુષ્ટ બધાય અધર્મીઓ, જેને લીધે અમે ભીષ્મને માર્યા, દ્રોણને માર્યા, સગા ભાઈ કર્ણનો વધ કર્યો, જે દુર્યોધને સતી દ્રૌપદીના વસ્ત્ર હરણ કર્યા અને અમને જીવતા બાળી દેવા પ્રયત્ન કર્યો, જેને ધર્મનું કોઈ પાલન નથી કર્યું, એ સ્વર્ગમાં પૂજ્ય પૂજાય, સમૃદ્ધિથી દેવતાઓથી યુક્ત. માટે મારે આ સ્વર્ગમાં રહેવું નથી. મને મારા ભાઈઓ હોય, મારો અર્જુન હોય, મારો ભાઈ ભીમ હોય, મારો ભાઈ નકુલ, મારો પુત્ર અભિમન્યુ હોય, મારો મોટો ભાઈ કર્ણ હોય, વિરાટ રાજા હોય, જ્યાં મારા ભીષ્મ દાદા હોય, જ્યાં ગુરુ દ્રોણ હોય, ત્યાં મને લઈ જાઓ. મારે અહીંયા રહેવું નથી. એટલે નારદજી ત્યાં આવ્યા. નારદજી ખડખડાટ હસીને યુધિષ્ઠિરને કહેવા માંડ્યા, હે યુધિષ્ઠિર, તમે ક્રોધ કરો માં. આ સ્વર્ગ છે. સ્વર્ગમાં ક્રોધ ન હોય. અહીંયા મૃત્યુલોક નથી, આ મનુષ્ય નથી, આ બધા દેવતાઓ છે. અને દુર્યોધન પણ વીર ગતિથી લડ્યો છે. કૌરવ પણ વીર ગતિથી લડ્યા છે. અને વીર ગતિથી લડે એને સ્વર્ગ મળે છે. એને પાછી પાની કરી નથી એટલે સ્વર્ગમાં આવી ગયા છે. નહીં, મારે આ સ્વર્ગમાં રહેવું નથી. મને મારા ભાઈઓ, એને જે લોક મળ્યો હોય, જે સ્થાન મળ્યું એ સ્થાનમાં મને લઈ જાઓ. હું આની સાથે રહેવા માંગતો નથી. તો કે એનું પૂર્વનું કર્મ ભૂલી જાઓ, દુર્યોધનના પાપ ભૂલી જાઓ. અહીંયા એવો કોઈ વિરોધ હોય નહીં, અહીંયા વેર પણ હોતો નથી. યુધિષ્ઠિર માનતા નથી. ત્યારે ઇન્દ્ર રાજાએ દેવદૂતોને કીધું કે જાઓ, યુધિષ્ઠિરને એના ભાઈઓની પાસે લઈ જાઓ, અહીંયા એને નહીં શાંતિ થાય. યુધિષ્ઠિર કે ચાલ, મને લઈ જાઓ જ્યાં મારા ભાઈઓ છે, વિરાટ છે, દ્રુપદ રાજા છે, અભિમન્યુ છે, કર્ણ છે, ત્યાં મને લઈ જાઓ. ઇન્દ્રની આજ્ઞાથી દેવદૂત યુધિષ્ઠિરને લઈ જાય છે. આગળ દેવદૂત ચાલે છે, પાછળ યુધિષ્ઠિર ચાલે છે. ધીમે 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 દૂર દૂર સુધી લઈ જાય છે. પણ અચાનક ભયંકર ગુફા જેવો રસ્તો આવ્યો. અંધકારમય, ઘોર, વિકટ રસ્તો હતો, જેમાં ભયંકર દુર્ગંધ આવતી હતી, જેમાં કપાયેલા મડદાઓ પડ્યા હતા, જેમાં કપાયેલા હાથ, મસ્તકો, માંસ, લોહી પણ ચાલ્યું જતું હતું.
જ્યાં ભૂત અને પ્રેતના ભડકાઓ થતા હતા, હાડ પિંજરો ફરતા હતા, એવો ભયંકર દુર્ગંધયુક્ત રસ્તો આવવા માંડ્યો. જ્યાં લોખંડના ચાંચવાળા કાગડાઓ માણસોને થોલી ખાતા હતા, માંસ અને રીછો અને પહાડો જેવા પ્રેત ભડકા થતા હતા. આવો રસ્તો યુધિષ્ઠિરને તો દુર્ગંધથી મૂર્છા આવવા માંડી. એનાથી હું ક્યાં જાઉં છું, મને આ ક્યાં લઈ જાય છે? દેવદૂતને પૂછ્યું કે મને તું ક્યાં લઈ જાય છે? આ કયો રસ્તો છે? મારે આગળ હવે જઈ શકાય એમ નથી, મને મૂર્છા આવે છે, મારે આગળ જવું નથી, તું મને બતાવ ક્યાં લઈ જાય છે. એટલે દેવદૂત ઊભો રહ્યો. એને કીધું બસ, ઇન્દ્રની આજ્ઞા હતી કે જ્યાં સુધી તમને કહે ત્યાં સુધી લઈ જજે. એટલે હવે તમારી ઈચ્છા હોય તો અહીંથી પાછો વળું. હા, મારે આગળ જવું નથી, મને પાછો વાળ. એ જેવા પાછા વળે ના વાહો ફરે ત્યાં ભયંકર આજુબાજુમાં નરકના કુંડો હતા. મોટા મોટા કુંડોની અંદર લાખો ને કરોડો જીવ એને જમપુરીમાં જમદૂતો દુઃખ દઈ રહ્યા હતા. કુંડોમાં નાખ્યા હતા. કોઈને મોટી મોટી તેલની કળાઈઓમાં, ઉકળતી કળાઈઓમાં નાખી દેતા હતા. કોઈને ભાલાઓથી વીંધતા હતા, કોઈના મસ્તકો કાપતા હતા, એને પાપની સજાઓ આપતા હતા અને પીડાથી ભયંકર આક્રંદ અને કરુણ ચીસો સંભળાતી હતી. આ જમપુરી હતી. મોટા મોટા સિંચડાઓમાં જીવતે જીવતા પીલી દેવામાં આવતા હતા. જીવતા ખીલા એને નાખી દેવામાં આવતા. એટલી બધી ચીસો અને અવાજો સંભળાતા હતા. હે મહારાજ યુધિષ્ઠિર, તમે ઊભા રહો, તમે ઘડી ઊભા રહો. તમારા આવવાથી, તમારા શરીરનો આ પવનને સ્પર્શ થવાથી અમને થોડી રાહત થાય છે, અમારા દુઃખની પીડા ઓછી થાય છે, અમારી યાતના ભૂલાઈ જાય છે. તમે ઊભા રહો. હે યુધિષ્ઠિર, તમે પુણ્યશાળી છો, તમે ધર્મવાન છો. યુધિષ્ઠિરે જોયું કે અવાજ એટલો બધો ભયંકર ચીસો આવડતો, એનું માથું ફાટી જાય એવો, અને દુર્ગંધ એટલી હતી કે યુધિષ્ઠિરને મૂર્છા આવી જતી હતી. યુધિષ્ઠિરે અવાજ સાંભળવા પ્રયત્ન કર્યો કે યુધિષ્ઠિરે પૂછ્યું કે તમે કોણ છો? કેમ અહીં પડ્યા છો? આવી ગતિ કેમ થઈ છે? અને આ કયું સ્થળ છે? ત્યારે અવાજ આવવા માંડ્યો. એ નરકના કુંડોમાંથી અવાજ આવ્યો છે કે હે યુધિષ્ઠિર, હે મોટા ભાઈ, હું ભીમસેન છું. હે યુધિષ્ઠિર, હું અર્જુન છું, હું અભિમન્યુ છું, હું નકુલ છું, હું સહદેવ છું, હું દ્રૌપદી છું. આવા અવાજ આવ્યા અને યુધિષ્ઠિરે આવું સાંભળતા એને ચક્કર આવ્યા અને ત્યાં પડી ગયા છે. મૂર્છા આવી ગઈ છે. થોડી વાર માંડ જાગ્યા કે હું શું જોઉં છું? મારા ભાઈઓએ કોઈ દી અધર્મ કર્યો નથી, એના નરક મારામાં કોઈ યાદ નથી આવતું કે મારા ભાઈએ પાપ કર્યું હોય એને આ ગતિ જમપુરી અને પેલો સ્વર્ગમાં દુષ્ટ દુર્યોધનને કૌરવો. દેવદૂતને કીધું કે જા, મારે તારા સ્વર્ગમાં નથી આવવું, મને મારા ભાઈઓ છે ત્યાં જ રહેવા દે, અને મારા રહેવાથી મારા ભાઈઓને સુખ થતું હોય તો હું અહીંયા જ રહીશ, આ જમપુરીમાં જ, અને એની સાથે હું દુઃખ ભોગવીશ. તારું સ્વર્ગ મારે નથી જોતું, જા ઇન્દ્રને કહી દે છે. દેવદૂતને કાઢી મૂકો. યુધિષ્ઠિર ત્યાં રોકાઈ ગયા. દેવદૂતો ઇન્દ્રની પાસે આવી અને વાત કરી છે કે યુધિષ્ઠિર આવ્યા નથી અને પોતાના ભાઈઓની પાસે નરકમાં જ રોકાઈ ગયા છે. ઇન્દ્ર કે ચાલો હું આવું છું. ઇન્દ્ર દેવગણોની સાથે યુધિષ્ઠિરની પાસે આવે છે. એક મુહૂર્ત 1.5 કલાક જેવો સમય ગયો હશે, ત્યાં ઇન્દ્ર મહારાજ આવ્યા છે. પણ ભાઈ, જ્યાં જ્યાં ઇન્દ્ર આમ આવતા જાય ત્યાં તો પ્રકાશ, તેજ, દિવ્ય સુગંધી પવન અને દેવતાઓનું સ્વર્ગ જાણે પાછળ પાછળ હેલું આવતું હોય એમ ઇન્દ્ર આવ્યો ત્યાં તો ઘણી વારમાં દ્રશ્ય બદલાઈ ગયા. જમપુરી નરકના કુંડો અદૃશ્ય થઈ ગયા. સુગંધી પવન માવા મીડા, ચારે બાજુ દેવતાના મહેલો, મણિમય, દિવ્ય, બધું આખું સ્વર્ગનું દ્રશ્ય ખડું થઈ ગયું. યુધિષ્ઠિરે જોયું. યુધિષ્ઠિરે ઇન્દ્રને પ્રણામ કર્યા. હે ઇન્દ્ર, મારા ભાઈઓની સાથે જ હું રહીશ, અને હું શું જોઉં છું?
કે મારા ભાઈઓને આવી ગતિ કેમ? જમપુરી અને પેલા લોકોને સ્વર્ગ પાપ્યાઓ ને. ત્યારે એ વખતે ઇન્દ્રની સાથે ધર્મરાજ આવ્યા હતા. એ પોતાના મૂળ સ્વરૂપે દર્શન દઈ અને યુધિષ્ઠિરને કહે છે, હે યુધિષ્ઠિર, તમારા ભાઈઓ સ્વર્ગમાં છે. ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, અભિમન્યુ બધા જ સ્વર્ગમાં છે. અને પેલા કૌરવો દુર્યોધન, દુશાસન, શકુની એ બધા જમપુરીમાં છે. યુધિષ્ઠિર કે આ મેં જોયું એ શું? તો કે જુઓ, અત્યારે કાંઈ નથી, જમપુરીનું દ્રશ્ય અદ્રશ્ય થઈ ગયું. ધર્મરાજ કહે છે, હે યુધિષ્ઠિર, આ તારી કસોટી હતી, આ મેં તારી પરીક્ષા કરી, આ ત્રીજી કસોટી, અને એમાં તું ઉત્તીર્ણ થઈ ગયો. તારા પિતા જેવો દયાવાન, સમાન ભાવ. આ તો ઇન્દ્ર ફેલાવેલી માયા હતી. તારા ભાઈઓને નરક ન હોય, અર્જુનને નરક ન હોય, દ્રૌપદીને નરક ન હોય, એ તો સ્વર્ગમાં દિવ્ય સુખમાં પહોંચી ગયા છે. તો કે પણ મેં આ જોયું, એ પણ તારા એક કર્મનું ફળ હતું. યાદ રાખ યુધિષ્ઠિર, મહાભારતના યુદ્ધ વખતે તો અસત્ય બોલ્યો હતો કે અસ્વસ્થામાં મરાયો. અસ્વસ્થામાં નહોતો મરાયો, તોય બોલેલો. અસ્વસ્થામાં મરાયો અને દ્રોણાચાર્યનો છળ કપટથી વધ કરાવ્યો. એ પાપથી તને એક મુહૂર્ત સુધી જમપુરી અને તારા ભાઈઓને પીડાતા દેખાડવામાં આવ્યા છે. આ એક માયા હતી ઇન્દ્રની, બાકી કશું જ નહોતું. આ તારા અસત્યનું ફળ, કર્મનું. હવે તમે હે યુધિષ્ઠિર આગળ ચાલો. તમારો માનવ સ્વભાવ હજી રહ્યો છે, ક્રોધ, વેર, સંતાપ, દુઃખ, એ બધું તમારા માનવ શરીરમાં છે. અહીંયા વહેતી અલકનંદા ગંગા, જે પૃથ્વી ઉપર ગંગાજી રૂપે વહે છે, પાતાળમાં પણ છે ભાગીરથી, અને અહીંયા સ્વર્ગમાં પણ વહે છે. એ અલકનંદા ગંગામાં તમે સ્નાન કરો એટલે તમારું મનુષ્ય શરીર છૂટી જશે અને તમને દિવ્ય દેવતાઈ શરીર મળશે. એટલે ક્રોધ, વેર અને અંદર જે શોખ છે એ બધું દૂર થઈ જશે. એમ કહી અને દેવતાઓની સાથે યુધિષ્ઠિર મહારાજને અલકનંદા ગંગા કિનારે લાવ્યા છે. ગંગા કિનારે લાવી અને યુધિષ્ઠિરને કીધું, આમાં ડૂબકી લગાવો. અલકનંદામાં યુધિષ્ઠિરે ડૂબકી લગાવી અને જેવા ડૂબકી લગાવીને બહાર આવ્યા ત્યાં શરીર તેજસ્વી દેવતાએ થઈ ગયું. પ્રકાશ, દિવ્ય, તેજસ્વી. અને એનો ક્રોધ વયો ગયો, મનુષ્યનો સ્વભાવ વયો ગયો, અંદરથી વેર વયો ગયું, મનમાં શાંતિ થઈ ગઈ. અને હવે કીધું કે મને દર્શન કરાવો મારા ભાઈઓના. એ મારા ભાઈઓ ક્યાં છે, મારા કુટુંબીઓ, સ્નેહીઓ ક્યાં છે, એ મને બતાવો. ત્યારે દેવતાઓ બતાવે છે, જા તારા ભાઈઓ. જુએ ત્યાં તો પહેલા વહેલા દિવ્ય દર્શન ભગવાન કૃષ્ણના થયા છે. દિવ્ય તેજોમય, શંખ ચક્ર ગદા પદ્મ. આ ભગવાન કૃષ્ણ એ જ અવતાર લઈને આવ્યા હતા નારાયણ. હવે એના મૂળ સ્વરૂપમાં સ્થિત થઈ ગયા છે. અને એની સેવામાં અર્જુન હતા, એ પણ દિવ્ય નર રૂપે અર્જુન શ્રી કૃષ્ણની સેવામાં હતા. યુધિષ્ઠિરે એમને પ્રણામ કર્યા. કર્ણ 12 આદિત્યો એટલે કે 12 સૂર્યો કહેવાય, એ માયલો આ કર્ણ હતો. જો 12 આદિત્યોની બાજુમાં કર્ણ બેઠા છે. એ પણ સુરવીરતાથી યુદ્ધ કરી અને પોતાની મૂળ સ્થિતિને પામ્યા છે. જો આ ચંદ્રમાં દિવ્ય દેવતા છે, એની બાજુમાં તમારો તેજસ્વી પુત્ર અભિમન્યુ બેઠો છે. અભિમન્યુ પણ ચંદ્ર જેવા પ્રકાશથી યુક્ત બેઠો હતો. આ ભીમસેન એ વાયુદેવનો પુત્ર હતો, એટલે મરુદગણોની સાથે આ ભીમસેન એમની સેવામાં એમની પાસે બેઠા છે. નકુલ અને સહદેવ અશ્વિની કુમાર દેવતાઓ એના અંશ હતા, એટલે અશ્વિની કુમારની બાજુમાં બેઠા. જુઓ દિવ્ય રૂપે, તેજોમય રૂપે. દ્રૌપદી સાક્ષાત લક્ષ્મીજીનો અવતાર હતા, એ લક્ષ્મીજી રૂપે પોતાના સ્વરૂપમાં સ્થિર છે. અને ગંધર્વો એ દ્રૌપદીના 5 પુત્રો હતા, એ ગંધર્વો પણ દિવ્ય રૂપે આ દ્રૌપદીના 5 પુત્રો છે.
ધૃતરાષ્ટ્ર ગંધર્વોનો રાજા હતા, એ કુબેર લોકની અંદર રહે છે. ધૃતરાષ્ટ્ર એ ગંધર્વના રાજા રૂપે છે. આ બધા જે કોઈ મહાભારતમાં મર્યા, યુદ્ધમાં આવ્યા, એ બધા દેવતાઓ, વૈશ્વદેવો, સાધ્ય દેવો, દાનવો, મરુદગણો, આ બધા યાદવો, ભોજવંશીઓ, કૌરવો અને પાંડવોની અંદર અવતારો લઈ અને આવ્યા હતા. ભીષ્મ દાદા 8 વસુઓ મહિલા હતા, એ વસુ પાસે બેઠા છે. ગુરુ દ્રોણાચાર્ય એ બૃહસ્પતિનો અવતાર હતા, એ બૃહસ્પતિની બાજુમાં દિવ્ય રૂપે બિરાજે છે. યુધિષ્ઠિર બધાને પ્રણામ કરે છે. આવા જ્યારે દર્શન કરાવ્યા ત્યારે કથાની અંદર જન્મેજય રાજા વૈશંપાયનને પૂછે છે કે મહારાજ, તમે મહાભારતની કથા તો કહી, હવે આ બધા જે છે એ સ્વર્ગમાં કેટલો સમય રહેશે? ત્યાં કાયમી રહેશે કે પાછા ધરતી પર આવશે? અને પેલા કૌરવો એ ક્યાં ગયા? તો કે દુર્યોધન સાક્ષાત કળિયુગનો અવતાર હતો, શકુની મામો દ્વાપર યુગનો અવતાર હતો, અને બીજા બધા કૌરવો એ રાક્ષસોનો અવતાર હતા. એ રાક્ષસ લોકમાં વયા ગયા છે. એનો લોક હોય, એનો વિભાગ હોય, એનો લતો હોય આખો ત્રાસવાદીઓનો. અને તારો પ્રશ્ન હતો આ લોકો સ્વર્ગમાં ક્યાં સુધી રહ્યા? એ લોકો સ્વર્ગમાં રહેવાનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે એ લોકો જ બીજા સ્વરૂપ લઈને આવ્યા હતા. એ બધા એમાં લીન થઈ ગયા. ભીષ્મ વસુમાં લીન થઈ ગયા, દ્રોણાચાર્ય બૃહસ્પતિમાં લીન થઈ ગયા, ભગવાનનો પુત્ર પ્રદ્યુમ્ન સનતકુમારમાં લીન થઈ ગયો, ધૃતરાષ્ટ્ર કુબેર લોકમાં ગંધર્વોના રાજા બની ગયા, પાંડુ રાજા ઇન્દ્રલોકમાં ગયા, બીજા બધા રાજાઓ વૈશ્વદેવોમાં થયા, અભિમન્યુ ચંદ્રમાની અંદર લીન થઈ ગયો, કર્ણ સૂર્યની અંદર લીન થઈ ગયા, દૃષ્ટદ્યુમ્ન અગ્નિદેવમાં લીન થઈ ગયા, કૌરવો રાક્ષસોમાં લીન થઈ ગયા. વિદુરજી ધર્મનો અવતાર હતા, એ ધર્મનું સામ્રાજ્ય મળ્યું. યુધિષ્ઠિર તમે પણ ધર્મરાજ છો, તમે પણ ધર્મમાં લીન થઈ જશો. બલરામજી શેષનાગનો અવતાર હતા, એ શેષનાગ સ્વરૂપે થઈ અને પૃથ્વીને ધારણ કરવા વયા ગયા છે. કૃષ્ણ નારાયણ હતા, તો નારાયણના સ્વરૂપમાં સ્થિત થઈ ગયા છે. અને ઘટોત્કચ એ યક્ષ હતા, તો યક્ષમાં વયા ગયા. અને અશ્વસ્થામાં રુદ્રનો અંશ હતો, એટલે રુદ્રમાં લીન થઈ ગયા છે. શિખંડી એ રાક્ષસ હતો, એ રાક્ષસમાં લીન થઈ ગયો. આ રીતે પાંડવો સ્વર્ગમાં ગયા. જન્મેજય રાજાને વૈશંપાયને કથા સંભળાવી. હજી કથા અહીંયા પૂર્ણ નથી થતી. હવે અભિમન્યુના એક પુત્ર જેને પરીક્ષિતને રાજ્ય સોંપ્યું હતું હસ્તિનાપુરનું, એ પરીક્ષિતની કથા ચાલુ થશે. હજી મહાભારત બાકી છે. એ પરીક્ષિત ગાદી આવશે અને પછી આગળ કથા ચાલશે. એ પછી કહેવામાં આવશે. અહીંયા કથાને વિરામ આપશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.